અષાઢ સુદ એકાદશી એટલે કે ફુગ્ગા અગિયારસ તરીકે આપણે ઉજવણી કરીએ છીએ। આ દિવસે નાના બાળકો છે એકબીજાને ફુગ્ગામાં પાણી ભરી એકબીજા ઉપર ફેંકી અને ઉજવણી કરતા હોય છે અને તેને જ લઈને વડોદરા શહેરમાં પણ બજારમાં ફુગ્ગા વેચતા વેપારીઓ નજરે પડ્યા હતા। અષાઢ સુદ એકાદશી અને ફુગ્ગા અગિયારસની ઉજવણી કરવામાં આવે છે। શહેરમાં પરંપરાગત રીતે ફુગ્ગા અગિયારસ પર્વની એકબીજા ઉપર પાણી ભરેલા ફુગ્ગા ફેંકી અને ઉજવણી કરવામાં આવતી હોય છે। આ તહેવારો ટાણે જ ફુગ્ગા વેચાણ કરતા વેપારીઓને મંદી નડી હોય, વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। લારી ઉપર 10 રૂપિયામાં વેચાણ થતી ફુગ્ગાની થેલી લેવા માટે કોઈ નાના બાળકો કે તેમના પરિવાર જોવામાં ન આવ્યા। ફુગ્ગા બાળકો ફુગ્ગામાં જે છે તે પાણી ભરી અને એકબીજા ઉપર ફેંકવામાં આવતા હોય છે। ફુગ્ગા અગિયારસની મજા માણે છે। વડોદરા માર્કેટની સ્થિતિ કફોડી બની છે। એક બાજુ તહેવાર નજીક છે તો બીજી બાજુ બજારમાં મંદીના કારણે વેપારીઓના માલના પૈસા ફસાયા છે અને ઉઠામણા પણ વધી ગયા હોય તેવું લાગી રહ્યું છે। દર વર્ષે બોલે છે।